वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। વાલા યુવાનો, શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં બિરાજમાન આપણા વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો અને આપ સર્વે વાલા યુવાનો, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. દર મંગળવારની આપણી યુવા સભા, હમણાં ઘણી સભાથી આપણને પૂજ્ય ધ્યેય સ્વરૂપ સ્વામી લાભ આપે છે. અત્યારે તો આમ તો ધનુર્માસનો સત્સંગ પણ આપણો ડેઈલીનો ચાલુ થઈ ગયો છે. યુવાનો આમાંથી અમુકને નથી ખબર, પણ તમે ગઈ યુવા સભામાંથી ગયા ને પછી અમે રાત્રે નક્કી કર્યું કે રોજ હમણાં ધનુર્માસમાં સાંજે આપણે ધૂન ભજન ને કથા વાર્તા કરીએ. અને રોજ સાંજે બધા 9:15 પછી આવે અને બધાએ ખૂબ સરસ ધૂન ભજન કથા કીર્તનનો લાભ લઈએ અને છેલ્લે પ્રસાદનો લાભ લઈને છૂટા પડીએ. એવું આયોજન હમણાં ચાલુ થઈ ગયું છે. કદાચ બધાને તમને નહીં ખબર હોય. હે, હા, 1 મહિનો ચાલવાનું છે, ધનુર્માસ પૂરો થાય ત્યાં સુધી. આમ તો 14મી જાન્યુઆરી સુધી હોય, પણ 14મીએ તો આપણે જોડી પરવા આવશે, એટલે એના પહેલાં આગલા 1-2 દિવસમાં આપણે પૂરું કરીશું, પણ ત્યાં સુધી ચાલશે. તો તમે આમાં નજીકવાળા હો અને જેને આવવું હોય એને બધા આવી શકો છો. અમે રાત્રે રોજ સરસ મજાનું બધું આયોજન થાય છે ને બધા ખૂબ ધૂન ભજન, બધા કરતાલું વગાડીને ધૂન ગાય બધા. હા, એવું બધું આયોજન થાય છે. તો ધનુર્માસની કથા આપણી જે ચાલે છે થોડીક એ જ લેવી છે ને? હે, બધાને મજા પડી ગઈ છે. એમાં થોડી વાર્તાઓ કહીએ છીએ અમે. સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ અમુક સરસ પ્રસંગો લખ્યા છે અને એમાંથી આપણને બહુ જીવનના પ્રેરણાદાયી ઉપદેશો, હિત વચનો પ્રાપ્ત થાય છે. તો એ ધનુર્માસની કથા આપણે લઈ જ રહીએ છીએ. તો આજે થોડી એ લઈશું, પછી પાછું થોડું આપણી રીતે પાછું થોડું ગોષ્ઠી ને ચર્ચાઓ ને બધું કરીશું. ગઈ વખતની ચર્ચાઓ તમે બધા તૈયાર કરીને લાવ્યા છો. ગયા વખતે આપણે કંઈક ચર્ચાનો વિષય આપ્યો હતો ને, કોને યાદ છે? કે વણેલા ગાંઠિયામાં ને એમાં બધે દટાઈ ગયું. નાના યાદ હોય, કલ્પેશભાઈ યાદ હશે. હે, હા, નંદ સંતો વિશે આપણે ચર્ચા થોડી નીકળી હતી, પછી આવતી સભામાં આપણે લેવાનું એવું વિચાર્યું. નંદ સંતોના નામ અને એ સંતોના જે તે કંઈક વિશિષ્ટ પ્રસંગો હોય એ આપણે લેવાના. તો થોડી વાર છેલ્લે એ લઈશું, વિચારી રાખજો, બરાબર? આપણને એ સંતો વિશે ખબર પડે કે એ સંતો કેવા હતા. ધમભાઈ જરા એ અવાજ બધું બંધ કરાવો ને, દરવાજો બંધ કરાવો. તો ગઈકાલે આપણે 1-2 વાર્તાઓ વાંચી હતી. વાર્તાઓ આપણે વાંચીએ, સ્વામીના બેઠા શબ્દોમાં આપણે સાંભળીએ, એમાંથી આપણને પ્રેરણા મળે. થોડા રમૂજી પ્રસંગો આવે છે, આમ આનંદ થાય અને સાથે ગમત સાથે જ્ઞાન મળે, એવા પ્રસંગો છે. આજ તો પહેલું તો એવું છે કે એક ભૂદેવ કથા કરતા હતા. એક ગામમાં કથા કરવા ગયા. કાલે પણ ભૂદેવની વાર્તા આવી હતી, પણ આજ થોડીક અલગ છે.
તો રોજ એ ત્યાં રામાયણની કથા કરતા ભૂદેવ. પહેલાં એવું હતું, ગામડે ગામડે બ્રાહ્મણો કથા કરતા, હજી પણ બ્રાહ્મણો ખૂબ કથા કરે. આપણા સંપ્રદાયમાં સંતો બધા વિચરણ કરે, એટલે આપણને એ ઓછો ખ્યાલ ઘણો ખરો હોય, પણ સંતો દ્વારા કથા થાય. પણ પહેલાં બ્રાહ્મણો ખૂબ કથા કરતા, અને હજી પણ બ્રાહ્મણો કરે. ગામડે ગામડે જઈ અને દરેક ગ્રંથોની કથાઓ કરતા. તો સ્વામી કહે છે કે રોજ રામાયણની કથા કરે, અને એ સાંભળવા માટે આખું ગામ ભેગું થતું. ગામના બધા જ લોકો કથા સાંભળવા આવે. એમાં એક પ્રસંગ આવ્યો કે સીતાજીનું હરણ થઈ ગયું, એવી વાત આવી. સમજાણું? રામાયણમાં પ્રસંગ આવે છે ને, સીતા હરણની કથા આવે છે. તો સ્વામી કહે છે કે એમાં જ્યારે સીતાજીના હરણ થયાની વાત આવી, ત્યારે ગામના બધા માણસોએ જાણ્યું કે સીતાજી મનુષ્ય મટીને હરણિયું થઈ ગયા. સમજાણું? સ્વામી લખે એ સીતાજી મનુષ્ય મટીને હરણિયું થઈ ગયા. એમ ઘણા દિવસ કથા કરી, અને બ્રાહ્મણ બધા આખા ગામને લોકોને બધાને રાજી કર્યા બ્રાહ્મણે, અને લોકોએ પણ બ્રાહ્મણને દક્ષિણા આપીને ખૂબ રાજી કર્યા. પછી પોતે પોતાને ઘેર જવા માટે તૈયાર થયા ભૂદેવ. એ વખતે આખા ગામના માણસો પેલા વક્તાશ્રી ભૂદેવને વળાવવા માટે આવ્યા, ગામને પાદર સુધી આવ્યા. બ્રાહ્મણે બધાને પછી તો પાછા વાળ્યા, પણ બધાને ભૂદેવે કથા બહુ સારી સંભળાવેલી એટલે પાછા નહોતા વળતા. પછી ભૂદેવે, સ્વામી કહે છે, સોગંદ દઈને ત્યાં ઊભા રહી ગયા, હવે તમને મારા હામ છે, હવે તમે પાછા આવો. પહેલાં એવું હતું, તમને ખબર છે, કોઈક એવા વિશિષ્ટ વ્યક્તિ આવે, કોઈક મોટા આવે તો એને લોકો વળાવવા જતા, અને પછી પરાયણે પાછા વાળવા પડતા, ત્યાં સુધી વળાવવા જાય, એવી એક રીત હતી. તો પછી ભૂદેવે બધાને ઊભા રાખ્યા. પછી એક જણ બોલ્યો, ઊભા રહ્યો ભૂદેવ મહારાજ, તમે કથા કરી એમાં આવ્યું જે સીતાનું હરણ થયું, તે પછી માણસ થઈ કે હરણીને હરણી રહી? એવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે બ્રાહ્મણ કે ભાગ લાગ્યા મારા ને તારા, ભલા એ હરણ થયું એટલે કાંઈ હરણી નહોતી થઈ ગઈ સીતા માતા. એ તો એનું હરણ થઈ ગયું એટલે કે રાવણ હરી ગયો તો, રાવણ એને લઈ ગયો તો, એટલે એનું હરણ થયું એમ કહેવાય. પણ સીતાજી કાંઈ હરણી નહોતી થઈ. ત્યાં બીજો એક આગળ આવ્યો આમ ટોળામાંથી, ઉભા રહ્યો કે ભૂદેવ ઉભા રહ્યો, લખ્યો સ્વામી એવું જ લખ્યું. એ તો તુકારે બોલાવતો. તે કથા કરી એમાં બોલ, રામ રાક્ષસ કે રાવણ રાક્ષસ? એ કાંઈ મને નક્કી ન થયું. હાવ જેને કોઈને કથામાં રસ નહીં, સમજાણું, એવા લોકો પાસે ભૂદેવ કથા કરી આવ્યા. બ્રાહ્મણ પોતાના મનમાં વિચારીને બોલ્યો, એ કે ભાઈ, રામય રાક્ષસ નહીં અને રાવણય રાક્ષસ નહીં, પણ હું તું બે રાક્ષસ. કેમ કે મેં તારી આગળ કથા કરી, તું કાંઈ સમજ્યો નહીં. પછી બ્રાહ્મણ સાખી બોલ્યો, કીધું કાંઈ ને સમજ્યો કશું, આંખનું કાજળ લઈને કપાળે કશું. સમજાણું? આવું બહુ થાય, કે કાંઈ અને સમજે કાંઈ અને કરે કાંઈ. એટલે કે આંખનું કાજળ કપાળે કહીશું. આ કાજળ આવે, ઓલું નાના છોકરાને મસ આંજે ને, હા આપણે મસ કહેતા, હું કે ત્યારે કાજળ જ કે, હા કાજળ. એ કાંઈ કપાળે ન આંજવાનું હોય, એ આંખમાં જ આંજવાનું. એમ માણસો ઊંધું સમજે. એટલે સ્વામી કે એમ અજ્ઞાની માણસ પાસે કથા કરવી તે આવું છે. આપણે અજ્ઞાની ન રહેવું, થોડાક જ્ઞાની રહેવું, સમજણવાળા રહેવું. હા વાવા જડ ન રહેવું. આપણે આના દાંત કાઢીએ, પણ અમુક અમુક બાબતમાં જોજો, ઘણી વખત આપણી સમજણી ક્યારેક ઊંધી બેસી ગઈ હોય, પછી અમુક વખતે આપણને લાઈટ થાય. એટલે હું તો ઘણા વર્ષથી આવું સમજતો હતો, આવું છે એમ થાય. આવું હાવ સીતાનું હરણ ને હરણનું સીતા ન સમજાય, પણ કંઈક બીજું હોય આપણા મગજમાં. પણ જો કથા વાર્તાનો યોગ રોજ રાખતા હોય, કાયમ અવારનવાર, તો આપણને સાચું સમજાય. સંતોનો સમાગમ રાખતા હોય, શાસ્ત્રોનું વાંચન રાખતા હોય,
તો આપણને જેમ સમજાય. અને એક વાત ચોક્કસ છે, જે માણસને પાસે જેટલી સમજણ વધારે હોય એ માણસ એટલો વધારે સુખી. એટલે જ આપણે સત્સંગ કરીને સારી અને સાચી સમજણ દ્રઢ કરવાની હોય છે. જેમ છે એમ માયાનું સ્વરૂપ આપણને સમજાય તો કોઈ દિવસ માયામાં આકર્ષણ ન થાય. ખ્યાલ આવ્યો? આપણે આ લોક, આ દુનિયા, આ દેહ અને આ જે કાંઈ જળ વસ્તુ પદાર્થ એ બધું શેનું બનેલું છે અને એનું સ્વરૂપ કેવું છે અને એનું ફળ કેટલું, એ આપણી સાથે ક્યાં સુધી, આપણા માટે કેટલું ઉપયોગી, એ બધું આપણે જાણી લીધું હોય ને પછી એમાં આપણને ખોટું આકર્ષણ ન થાય અને એમાં આપણો ખોટો સમય બગડે નહીં. એના માટે મહેનત ન થાય. એક વાત તમને કહું, તમે મોટા ભાગે તો બધા આપણે અહીંથી સૌરાષ્ટ્રના જ છે, બરાબર? ઢૂંહામાં સમજાય ને, હાવ દેશી શબ્દ. ઢૂંસા, શુભભાઈ, ઢૂંહામાં સમજાય? ઢૂંહા. ઓલા પાછળ અમારા બે ભાઈઓ બેઠા ને, બે શુભ. ઢૂંહામાં સમજાય? હે? બે શુભ ને નહીં? બરાબર. વાડીએ ગયા છે કે નહીં ક્યારે? બરાબર. વાડીએ તો ગયેલા ને? પછી ઓલા બાજરો ને ઘઉં ને ઓલા ઘઉં આપણે જુવાર ને એવું થાય એ જોયેલું? એની આમ શીંગું આવે કે ઝાડવા થાય, એના ઓલા ડુંડા આવે જોયા બાજરાના? હે? પછી એમાંથી બાજરો કાઢી નાખે ને પછી ખાલી એમાંથી ઓલા કૂચો નીકળી જાય, દાણા જુદા પડી જાય અને કૂચો જુદો પડી જાય. એ કૂચો જે જુદો પડે ને એને ઢૂંહા. શેના આવે હરિદાદા ઢૂંહા? જાહેરના બાજરાના, બરાબર? એવી જ રીતે જુવારનું પણ એક એવું આવે, આવું ડુંડું. એમાંથી જુવારના દાણા નીકળી જાય અને પછી ખાલી કૂચો વધે ને એને ઢૂંસા કહે. આપણે કોઈ દિવસ પછી ઢૂંસા ધોકાવીએ ખરા? એક વખત એમાંથી દાણા નીકળી જાય પછી ઢૂંસા કોઈ દી ધોકાવીએ? આપણને ખબર જ છે કે હવે આમાં કાંઈ નથી. એમાં હોય ત્યાં સુધી આપણે ધોકાવીએ. સમજાણું? એ પહેલાં ધોકાવાનું હાલતું હતું એટલે કહું છું. હવે તો બધા મશીનો આવી ગયા. હવે તો કાંઈ આ છોકરાને ઢૂંહા એ ખબર નહીં. બોલો, તૈયાર બાજરો જ આવે ને તૈયાર ઘઉં જ આવે ને તૈયાર જુવાર જ આવે, કાંઈ કશું જ નહીં. પણ એ કોઈ દિવસ આપણે ઢૂંસા ધોકાવીએ નહીં. એમ આપણને જે વસ્તુમાં ખબર પડી જાય ને કે આ વસ્તુ આવી છે, પછી હવે આમાં લાંબી બીજી મહેનત ન કરવાની હોય. એટલે સમજણ માણસને સુખીઓ કરે છે કોઈ પણ પ્રકારની. એમાંય મેં કીધું એમ આધ્યાત્મિક માર્ગમાં માયાનું સ્વરૂપ, એવી જ રીતે આપણું આત્માનું પોતાનું સ્વરૂપ એ આપણને ખબર પડી જાય તો પણ આપણે બહુ સુખિયા થઈ જાય. કેમ કે માયાથી આપણે જુદા પડી જઈએ. આ માયા છે અને આ આપણે પોતે આત્મા છીએ. આપણું સ્વરૂપ કેવું છે, આપણે પોતે કેવા છીએ, આપણામાં પણ અંદર આપણે પોતે સુખ સ્વરૂપ છીએ. આત્મા પોતે સુખ સ્વરૂપ છે. હા, એને એ પોતે બહારના બીજા સુખોની એને જરૂર નથી. વિષયોના સુખોની આત્માને જરૂર નથી. એ આપણે અજ્ઞાનતાવશ એમાં આકર્ષાઈએ છીએ અને એ સુખ લેવા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ સુખ આત્માને નથી. આત્માનું સુખ નથી. આ જે ખોરાક છે ને એ ખોરાક પણ આત્માનો નથી. આપણે કાંઈ રોટલી શાક દાળ ભાત કે પછી વણેલા ગાંઠિયા બટેકા ભૂંગળા જે કાંઈ ખાઈએ એ આપણે નથી ખાતા. બોલાય ખરું, વ્યવહાર થાય આપણે ખાવાનું, આપણે ખાધું, પણ આપણે એટલે કે આત્માને ખાવાનું નથી. આત્માનો ખોરાક જ નથી. એનાથી આત્મા પુષ્ટ ન થાય, શરીર પુષ્ટ થાય. આ બહુ એક સમજવા જેવી વસ્તુ છે. આપણને સમજાય જાય તો વિષયમાં જે આસક્તિ થાય છે ને એ જ ન થાય. અને આસક્તિ ન થાય તો એને લઈને જે કંઈ દુઃખો આવે છે ને એ દુઃખ ન આવે. અત્યારે કેવું થાય છે કે વિષયોમાં ખૂબ આકર્ષણ થાય અને એમાં ખેંચાઈ જવાય અને પછી
દુઃખી થવાય છે. એટલે આપણું સ્વરૂપ જેમ જેમ આપણને ઓળખાઈ જાય. આપણે એક વખત વાત થઈ હતી ખબર, સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના 20મા વચનામૃતમાં એક સરસ વાત કરી છે. ભગવાન કે જોનારો રૂપને જુએ, કુરૂપને જુએ, એ બધું બહુ મોટું લિસ્ટ આપ્યું છે. પછી કે પણ જોનારો પોતે પોતાને નથી જોતો, બીજા બધાને ઓળખે છે પણ પોતે પોતાને નથી ઓળખતો. કોક આપણને એમ પૂછે કે તમે વિજયભાઈ ગાબાણીને ઓળખો છો? તો આપણે વિજેશભાઈ હા પાડીએ, બરાબર. પછી બાબુલાલ આપણે એમ કોઈ પૂછે કે સુરેશભાઈ કણકોટિયાને ઓળખો? તો આપણે હા પાડીએ, બરાબર. હા, હું ઓળખું છું. પણ આપણે એમ કે વિજયભાઈ તમે તમને ઓળખો? ત્યારે થોડું અઘરું પડે. વિચારવા જેવી વસ્તુ છે, નવીન વાત છે. આપણને એમ થાય કે હા હું મને ઓળખું છું ને, હા, તો એ તો રોંગ છે, એ ખોટું છે. આ આપણે હોઈએ તો આપણી સાથે કાયમ રહેવું પડે ને. આની એક દિવસ રાખ થાય છે. આપણે સત્ય સ્વીકારવું જ પડશે. કોઈ દિવસ આપણે સ્વીકારવા આમ તૈયાર નથી હોતા, આપણને આમ અઘામું લાગે. પણ હા, આપણે જેને આપણે માનીએ છીએ ને, આંગળીઓ, હાથ ને પગ, આમ આપણને એમ થાય કે આપણે આ હું છું. પણ આ એક દિવસ બળી ગઈ છે, બોલો, આની રાખ છે. એવું આપણે આ શરીર માટે થોડું વિચારી રાખવું. કેમ કે શરીર આપણે નથી, આપણે એનાથી જુદા છીએ. પણ આપણને નથી ઓળખતા, ખોટી જગ્યાએ આપણને પોતાને. હવે એક સામે બીજું રોંગ દ્રષ્ટાંત. હવે આપણે એમ કહીએ કે આ વિજયભાઈ ને વિજેશભાઈ બે થોડા નજીકના નામ છે, બરાબર. પણ વિજયભાઈને કોઈ દી એમ ન થાય કે આ વિજેશ છે હું છું, અને વિજેશભાઈને એવું ન થાય કે વિજય છે હું છું. એવું થાય આપણને? બીજા કોકનું શરીર હું છું એમ થાય? આમાં થઈ ગયું છે, પણ એમાં ન થાય. જયંતિભાઈ, બીજાના શરીરમાં આપણને નથી થતું, એમ જ આપણને આપણા શરીરમાં ન થવું જોઈએ. કેમ કે એમ જ આપણું નથી. આ પણ આપણે નાના હતા ને ત્યારથી આ લોકનો એવો રિવાજ છે, એટલે આપણને એ જ જ્ઞાન આપવામાં આવ્યું કે આ તું, આ તારું, આ બધી સંપત્તિ તારી. સમજાણું? અને ત્યારથી આપણા મગજમાં એ વસ્તુ દ્રઢ થઈ ગઈ વિપુલભાઈ. પણ એ ખોટું જ છે. આપણને ખોટું શીખવાડવામાં આવ્યું છે, આ ચોખ્ખી વાત. એટલા માટે એ તો આ લોકના રિવાજ પ્રમાણે હવે વ્યવહાર માટે શીખવાડે. આપણું નામ પણ આપણું નથી. બોલો, આપણે જેમ પોતાનું નામ માનીએ છીએ ને, કોઈક આપણું નામ લઈને જરાક કંઈક બે શબ્દ આડાવડા કે ને તો આપણને કેવું આમ ચોટલી ખીતો થઈ જાય. પણ આપણે જો એ નામથી જુદા પડી ગયા હોય ને તો એમ થાય મારું નામ જ નહીં, જગદીશ ક્યાં મારું નામ છે, મને જે કેવું હોય કહી દે નહીં. હે, મારું નામ મુકેશ છે જ નહીં, જે કેવું હોય ભલે ને બોલે. હું ક્યાં મુકેશ છું? મારું નામ ક્યાં રવીશ? મારું નામ ક્યાં મનોજ છે? હે, મારું નામ સાગર નથી, મારું નામ મિતુલ નથી, એ કઈ નામ મારું નથી. કલ્પેશ નામ આપણું નથી, પણ આપણને આપણું મનાઈ ગયું છે. એ ઊંધું છે. એટલે એનો મતલબ એ થયો કે ખરેખર આપણે આપણને નથી ઓળખતા. કેટલી આમ વિચિત્ર વાત કહેવાય ને. આપણે બીજા બધાને ઓળખીએ, બધું જ ઓળખીએ, પણ આપણને નથી ઓળખતા. આપણને જોઈ તો નથી જ શકતા, પણ ઓળખતા પણ નથી. આમ આપણે ભાળીએ ને કે હું તો મને ભાળું છું ને, પણ જેમ જેમ આ તો શરીરને ભાળીએ છીએ, આપણા આત્માને તો આપણે પોતે જે છીએ ને એને તો આપણે ભાળતા જ નથી. એ સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ એકદમ દેશી ભાષામાં વાત કરી કે જોનારો પોતે પોતાને નથી જોતો, ઓળખનારો પોતે બીજું બધું ઓળખે છે પણ પોતાને નથી ઓળખતો. આ સત્સંગ કરીને આપણને એ ઓળખાણ મળે છે, એ સાચી સમજણ મળે છે કે આપણે કોણ છે. અહીંયા બેઠા છે એમાંથી ઘણા ખરા આ વાત તો હા પડી ગયેલી જ છે કે આપણે આત્મા છીએ અને આ દેહ જુદો છે. એમ બીજા જગતના જીવો કરતાં તો ઘણું બધું સ્પષ્ટ છે. એ લોકોને એ છે થોડું ઘણું, પણ એટલું બધું નહીં, કેમ કે દેહ સાથે એકતા ઘણી બધી થઈ ગઈ હોય છે. એમ આપણને ઘણી બધી એકતા થઈ ગઈ હોય છે, એટલે એ આપણાથી થઈ શકતું નથી. સમજાણું? એટલે
આપણે પોતે પોતાને ઓળખવા જોઈએ. એવી જ રીતે જેમ ભગવાનનું સ્વરૂપ હાવ શાસ્ત્રોમાં એવું કીધું છે કે સંપૂર્ણપણે તો બધા કોઈ ઓળખી શકતા નથી, પણ શક્ય બને એટલું, જેટલું બને એટલું ભગવાનનું સ્વરૂપ ઓળખાય તો એટલા બધા આપણે અંદરથી સમૃદ્ધ બનીએ, એટલા બધા સુખિયા થઈએ, એની કોઈ વાત નહીં. કેમ કે ભગવાન એક એવા છે, એને જેમ જેમ આપણે ઓળખતા જઈએ, જેમ જેમ એને સમજતા જઈએ ને, આપણે પોતે અત્યંત હળવા ને આનંદને ખુશ આનંદથી ભર્યા થઈ જાય. એવા એ ભગવાન છે. એની નજીક જે જાય છે એને ઓળખતા અને એ ખાલી ઘણું ખરું તો મોટા ભાગનું અંદરની સમજણ બદલવાથી જ છે. અમુક વસ્તુ ઘણી બધી સમજણથી હોય. મોટા ભાગનું કામ તો આ દુનિયામાં આપણે જે આનંદમાં રહેવું, હળવા રહેવું, ખૂબ સુખિયા રહેવું, આ બધું છે ને ઘણું ખરું તો સમજણ ઉપર છે. જો અંદરથી સમજણ બદલવા માંડે તો આપણે સુખિયા થઈ જાય. એની એક પરિસ્થિતિમાં બોલો આપણે સુખિયા થઈ જાય. સુખ દુઃખ એટલે જ કહેવાય છે, જગતમાં ઘણા માણસો કહેતા ખબર કે વસ્તુ પદાર્થમાં એમાં નથી રહ્યું, આપણી સમજણમાં રહેલું છે. આપણે જે સમજણેથી જીવીએ એમાં આપણને અંદરથી સુખ થાય. એની એ જ પરિસ્થિતિમાં આજે અમારા અહીંયા ઘણા બધા વડીલો આવ્યા હતા ને, એક ચર્ચા નીકળી. કીધું તમે વિચાર કરો, અત્યારે આપણે બધાને બહુ આમ લગભગ પ્રશ્ન કાંઈક ને કાંઈક હોય, હજી આ નથી ને હજી મંદી ચાલે છે ને હજી મારે લોન ચાલે છે ને હજી ઘરનું મકાન નથી થયું ને ઘરનો ફ્લેટ નથી ને, એટલા બધા પ્રશ્નો તમે જુઓ ને, તમે લિસ્ટ કરશો ને તો બહુ લાંબુ થશે. અને એમ જ થાય હજી બધી અપેક્ષા હોય ને એ પૂરી જ ન થાય, અને લગભગ છેલ્લા શ્વાસ સુધી ન થાય, એ ચાલ્યા જ કરે. સમજાણું? ઘણી બધી લગભગ ઉંમર આપણી બધી એમાં જ હોય છે, અપેક્ષાઓમાં. આમ એમ થાય કે બસ હવે પૂર્ણ, કાંઈ બાકી નથી, મારે કોઈ વસ્તુ બાકી નથી. કદાચ બહુ છેલ્લી ઉંમરે કોકને થાય તો એમાં સત્સંગી હોય એને થાય, બાકી તો એને અધૂરું રહે. સમજાણું? પણ પૂરું કોઈને ક્યારેય નથી થયું. પણ હું એ કહું છું કે આટલા બધા પ્રશ્નો આપણે છે ને, આપણે થોડા હું કેવું કહેશે રિવાઇન્ડ કરો, પાછા જાઓ થોડા, તો આપણે અત્યારે આપણી પાસે જે સગવડતા ને સુખ ને સમૃદ્ધિ ને બધી વ્યવસ્થાઓ છે ને, એવી અમુક વર્ષો પહેલા હતી જ નહીં. બોલો, એ દ્રષ્ટિએ જુઓ તો આપણી પાસે કેટલી બધી વ્યવસ્થાઓ ભગવાને આપણને આપેલી છે. પહેલા કાંઈક આ શહેરથી બીજે શહેર જવું તો જ્યારે કાર જ નહોતી ત્યારનું પરિસ્થિતિ જુઓ, કાં ચાલતા જવાનું. આપણા નંદ સંતો તો મોટા ભાગે ચાલતા ગયેલા છે. સ્વામિનારાયણ ભગવાન હતા, એમણે પણ માણકી ઘોડી રાખતા, તો કાં ઘોડી રાખવી પડે. એ કંઈ કારની જેમ ચાલે? અહીંથી આપણે સેલફ લગાવીએ અને 5 કલાકમાં 7 કલાકમાં સીધા પહોંચીએ સૌરાષ્ટ્રમાં, અથવા 3 કલાકમાં અમારા ધવલભાઈ જેવા હોય તો 3.25 કલાકમાં વડતાલ પહોંચાડે. હે, હવે 3.25 કલાકમાં પહોંચેલા છે અહીંથી, 3.25 કલાકમાં. હા, તો કેટલું સ્પીડમાં જવાય છે. તમે બધી વ્યવસ્થાઓ જુઓ. અત્યારે તમે જુઓ ખુરશી, પહેલાં ખુરશી જ નહોતી. હા, બેસવું હોય તો કાંઈક બહુ પછી કોકને પ્રોબ્લેમ હોય તો પાણા રાખે ને, લાકડાના ઓલા ઢબોકલા રાખે ને, એવું રાખે. હે, ઓઠીંગણ રાખતા, ઓલા કપડા બાંધીને એમ બેહતા હેઠે, અને ઓલા નીચે ઓઠીંગણિયા રાખતા ને ગોઠણિયા ઓલા જમવા બેસે ત્યારે પગ હેઠે એમ પ્રોબ્લેમ થાય. ઢીચણિયા, હા ઢીચણિયા રાખતા. અત્યારે ખુરશી ને ટેબલ, બોલો દરેક ઘીરે ડાઇનિંગ ટેબલ. આ અમારી ડાઇનિંગ રૂમ ને ડાઇનિંગ ટેબલ એક ઘીરે. રાજા રજવાડોમાં પહેલા નહોતા. તમે વિચાર કરો, આમ કલ્પના કરો ને તમે લિસ્ટ કરો. હાલો તમે બોલશો, બોલો આ સગવડતાઓ બધી, આટલું તો બોલો. આ તમારા વિશે આવ્યો તો માયક આવે. હે મૌલિકભાઈ, માયક તો લાવો, આપણે થોડી ચર્ચા કરતા કરીએ. આ બધું નહીં આવે તમારે ઓલામાં લાઈવમાં, બધું નહીં આવે, આમાં નહીં મૂકવામાં આવે. તમે ચિંતા ન કરતા. પણ તમે હું ઘણી વખત એમાં શરમાવો કે આ બધું એમાં જાય ને હું બોલ્યો. આજની સભા આપણે એવી નથી. તમે બોલો, હાલો સગવડતાનું લિસ્ટ અત્યારે આપો, પહેલાનું ને અત્યારનું તમે આમ ડિફરન્સ લાવો. હું એટલા માટે આ કરાવું, તમે જોજો. આ સમજ્યા પછી આપણને એમ થઈ જવું પડે કે ના આપણે બહુ સુખિયા છે, ભગવાને મને બહુ આપ્યું છે, હવે મારે આમ કાંઈ બાકી નથી. એવા વિચારોમાં આપણે જવાનું. હાલો મૌલિકભાઈ.
મને છે ને જય સોમનાથ જય સોનું. વાંચતા લખતા હાવ આવડતું જ નહોતું, હા પણ મોબાઈલ લીધો ને ત્યારે મને ઇંગ્લિશ વાંચતા આવડે. લ્યો બોલો, પેલા મોબાઈલ ક્યાં હતો? હે, બરાબર છે. બીજું પહેલા કરતા અત્યારે શું છે વિશેષ? અત્યારે ફોન કરવો ધાડ લઈને થાય. પહેલા તો ટપાલ મોકલતા આપણે, કેટલાય અઠવાડિયે કે 5 દિવસે, 6 દિવસે કે 10 દિવસે એમ પહોંચે. ક્યારેક અટવાઈ ગઈ હોય તો પાછું પોગે નહીં. હે, કોઈક હાથ ઊંચો કરજો એટલે આપશે. હા આપો જમનભાઈ, આપો. બોલો તમે બધા આમાં રસ લ્યો. પહેલાના જમાનામાં આપણે જોઈએ ને તો હું નાનો હતો, મેં 14 વર્ષ સુધી પેન્ટ જ નહોતું પહેર્યું. હા જો, 14 વર્ષ સુધી ચડી પહેરીને નીકળ્યો હતો. હા અને અત્યારના છોકરાઓને તમે જોવો તો કેટલી ફેસિલિટી. હા. અત્યારે ઘરે ઘરમાં એસી છે, પછી સાયકલ પેલા સગવડ નહોતી માણસોને, બરાબર. એટલે હોય તો સાયકલ હોય પણ ગાડી તો બહુ ઓછા પાસે હતી. અત્યારે તો આ બધી સુવિધા ભગવાનની દયાથી બહુ સારી છે. બરાબર છે. આપો મોહનભાઈ. ના આજ તમે બોલો બધા. જય સોમનાથ. જય સોમનાથ. પેલા આપણે ડબલા હતા, હા લ્યો બોલો. અત્યારે ટોયલેટ આવી જાય ઘરે. હે, કેટલી મોટી વાત છે કે કેટલો સમયમાં જાતો ખબર તમને? બોટાદ વાળાને બધાને ખબર છે ને, ત્યાં ઓલા વાડીઓમાં જવું પડતું સાયકલ લઈને, પછી ત્યાં ઓલા ભૂંડ પાછા પાછળથી આવે ને. ક્યાંય ગયા બોટાદ વાળા બધા? બટાકામાં ગયા. બરાબર છે. તો અત્યારે જુઓ તમે, દરેક ઘેરે ઘેરે બોલો, ઘરમાં રૂમમાં, હે, અને ત્યાં ઊભા થઈને સીધું પથારીમાં સીધું, કાંઈ સમય જ ન પકડે. આપણે હવે સમયની ફરિયાદ કરવા જ જોઈએ ખરી ક્યારે કે મારી પાસે સમય નહીં? આ બધો સમય તો કેટલો બચી ગયો છે આપણો. બહુ સરસ વાત કરી લ્યો મોહનભાઈ, બહુ સરસ. આવું કંઈક તમે ગોતી કાઢો, હાલો લિસ્ટ આજ. જયંતિભાઈ બોલો. પેલા બીમાર માણસ હોય એને સફરજન આઈસ્ક્રીમ મળે, અત્યારે લાગટ મળે. લ્યો બોલો. અત્યારે શિયાળામાં મળે, પહેલા તો ઉનાળામાં જ મળતા. અને બીમાર હોય ને ત્યારે 1-2 સફરજન માંડ લાવવાની, ઓલી જાડી સાંભળી વાળા, હા, અને સાયલ હોતા ખાઈ જવાના થાય. ખરેખર આવું બધું હતું બિચારાને, કોઈ જ નહોતું મળતું કાંઈ. સફરજન ગામડાના છોકરાઓને મળે જ નહીં. એમાંય ઓલા બાજરા અને ઘઉં વેચીને ઓલા સામે આ લેતા ને, એ ઓલા કાચા ડળિયા જેવા લાવે, હાવ નીકળી ગયેલા. હારા બધા વી ગયા હોય વિદેશ. કેળાને સાયલું ઉતારવાની જ નહીં, સાયલ હોતું ખાઈ જવાનું. હા અમારા હરિબાપા બોલે જો. હું 7 ધોરણ સુધી ભણ્યો, ત્યાં સુધી ચંપલ નથી પહેર્યા. હવે ચંપલ પહેર્યા વગર ચાલુ તો કાંકરા વાગે. હા, અને એ તમને ખબર છે કેટલા કેટલા ચપ્પલ હોય? એક અમે અમેરિકામાં એક ઘેરે ગયા, તમને મનાશે નહીં, ક્યાં ગયા ગુણસાગર સ્વામી? કેટલા ઘોડા હતા, કેટલા રેક, આખા બધા ભરેલા. અને હજી એક કબાટીઓ 2-3 ખાનાનો ઊભો હતો, એ એક સાઈડમાં ખાલી હતો. મને ગુણસાગર સ્વામી બતાવ્યા, મને કે આમ જો, અહીંયા જો, આમ આટલા બધા આખા બધા બૂટ ને ચપ્પલ ને એનાથી પહેરેલા ભરેલા. પછી 1-2 ખાલી હતા. મને કે આ હજી બીજા નવા લાવવાના છે. તે હમણાં એક દી ફારસ થયા. હા, તો અમારા હમણાં ડુંગરાની પરિવારને ત્યાં ગયા ને તેથી જ થયા હતા. કઈ ગયા અશોકભાઈ? એને ત્યાં ગયા ને તેથી અમારે વાત નીકળી, કીધું બોલા કંઈક વાત નીકળી ગઈ. પહેલા આવું બધું, આ બધું બહુ હમણાં બધું વધી ગયું છે. તો કીધું અમે હમણાં અમેરિકા ને ત્યાં ઓલા ભાઈ એક બીજા કે આપણા છગનભાઈ કીધું એ કે અમે હમણાં એક જગ્યાએ ગયા ને, તો કે અમે ત્યાં અમેરિકામાં એક જગ્યાએ બહુ જોયા. પછી નવીન તો એ થયું કે 2 નામ આપ્યા ને તો એનું એ જ ઘર નીકળ્યું. હા કે એ જ ઘેરે. પણ એવું તો ઘણી જગ્યાએ હોય છે એમ. અહીંયા તે કેટલા ચપ્પલ એક ને, જેટલા ઈ કે જેટલા જે કલરના કપડા એ કલરના બૂટ ને મોજા ને ઓલા હું ચપ્પલ ને બૂટ ને એવું ભાઈ બસ ભાઈઓ ને એટલા ને બાઈઓ ને એટલા, પછી બાળકો ને એટલા. તમે વિચાર કરો, પેલા એક જ જોડી એ આખું વર હાલતા, તો અત્યારે કેટલી સગવડતા છે. હે, તોય આપણને જે અધૂરું જ રહે. એ વેચી દો ને તોય આપણો 1 મહિનાનું ઘર હાલી જાય, કદાચ વધારે હાલી જાય. એ વાત મોંઘા હોય પાછા. એ વાત સાચી. કોણ કહેશ બીજું? બોલો તો ખરા. તો આ અમારા નવી પેઢીને ખબર પડે. હા, જમનભાઈને ફરી નાખો આ બધું. ઘણું બધું પણ તમે યાદ નથી કરતા. પહેલાના જમાનામાં ગઢા વાતું કરતા કે જ્યારે જાન જાતી ને ત્યારે ગાડામાં જાતી.
હા બળદ ગાડું હોય. બરાબર. અને અત્યારે આ જોઈ તો કોઈ અત્યારે તો હું વાત જ નથી થાય એવી. હવે તો હેલિકોપ્ટર હોય ને આવ્યા છે, હેલિકોપ્ટર તો ઠીક પણ હેલિકોપ્ટરોમાં જાય છે. કેટલા બીજા વધારાના ખર્ચા કરી દીધા ને એ કહેવાય એવું નથી અત્યારની આ હા. પ્રજામાં નવી યુગમાં તો હવે એવું છે. પણ એટલી બધી સુવિધાઓ જ છે, તમે જોવો તો આ તો ઓવર થઈ રહ્યું, પણ જરૂરિયાત બધી જ છે એમ કહેવાનું. તમે વિચાર કરો, આ કેટલું સરસ મજાનું નીચે જો તમે બેઠા છો, બરાબર. પહેલા આવું ક્યાં હતું? રાજા રજવાડામાં નીચે લીપણ કરેલા હતા, ખબર તમને? ગાર્યું કરેલી હોય, આ એ નહોતું. દિવાલો એવી ન હોય. અત્યારે દિવાલે ઠેઠ સુધી ટાઇલ્સ લગાડેલી હોય. બોલો, તમે કાઠિયાવાડમાં જઈને ઘર ખોલો ને એક કામ હાવણી ફેરવો હતા પૂરું સાફ. એવા તો ને કાઠિયાવાડના ઘર બનાવ્યા હમણાં કોરોના પછી બધાએ, સમજાણું? તો તમે જુઓ કેવી સુવિધાઓ બધી જ બાબતમાં, ખાવા પીવાથી લઈને બધી સગવડતાઓ કેટલી છે. તમે કહેજો નકર હું કહેતો જાઉં. બોલો તો ખરા થોડું થોડું. મનોજ કાકા આપો, મનોજ કાકાને. પહેલાનો અત્યારે હું એટલા માટે આ કરાવું છું, આપણા મગજમાં સમજણ બેસાડી દેવાની કે હવે આપણે કાંઈ એવી કોઈ મુશ્કેલી નથી. જય સ્વામિનારાયણ સ્વામી. જય સોમનાથ. સૌથી પહેલા તો જમવાનું અત્યારે છે તેવું પહેલા નહોતું. હા. રાજા રજવાડામાં નહોતું. પછી બપોરે ગરમી થાય તો સુવા માટે પંખા નહોતા, એસી નહોતા, એ છે. હા રાત્રે સુવું હોય તો બેડ નહોતા, બરાબર. જવું હોય તો આવી ગાડી નહોતી. હા. ત્યારે રથ હતા સૌથી સારામાં સારું. અમે રોદા આવે, બરાબર. અત્યારે રોદા આવી તો ગાડી નથી. અરે ચાલતી. ગાડીઓમાં તમે જાઓ ને, અને ગાડી ન હોય તો બસો હોય તો એ એર સસ્પેન્શન છે. હા. હવે રોદા નથી આવતા. એટલું સારું હતું. બસું બધું સરકારની સુવિધા કેટલી છે. ટ્રેનની સુવિધા જુઓ, જાણું. પહેલા માનો કે મુંબઈ જવું હોય, તમને ખબર એક પ્રસંગમાં અમારે આવ્યો હતો, અમે સંતોની કથામાં વાંચતા ને, તો મહારાજે કીધું કે આપણે દાદા ખાચરનું એક વ્યવહારિક કામ છે. તો નંદ સંતોમાંથી બધાને મહારાજે પૂછ્યું, કોણ જાય છો? મુંબઈ જવું પડશે. બહુ લાંબો પ્રસંગ છે. પછી બધા સંતોને કંઈક નાના મોટા કામ હતા કે મારા આ કામ આ કામ. પછી મહારાજ કહે તો આ કોણ જશે? પછી કોકે કીધું કે મહારાજ ગોપાળાનંદ સ્વામી છે એ જશે. પછી એ તો યોગ સાધના કરતા હતા, ઘેલા કાંઠે બેઠા બેઠા, અને ધ્યાન કરતા હતા, ભજનમાં બેઠા હતા. તો કે ત્યાંથી બોલાવ્યા. પછી સ્વામીને પૂછ્યું કે તમારે આપણે દાદા ખચરના એક વ્યવહારિક કામકાજે મુંબઈ જવું પડે એમ છે. તો સ્વામી તો મહારાજની અનુવૃત્તિમાં બહુ એકો હતા. મહારાજ જેમ આપની મરજી હોય એમ, સીધા તૈયાર. પણ એ મુંબઈ જવું એટલે બહુ મોટું એક પ્રાયશ્ચિત જેવું ગણાય. કેટલા દિવસે ત્યાં પહોંચાય એ તમને ખબર? ચાલતા જ જવાનું. તમે કલ્પના કરો, અહીંથી ચાલતા જવું હોય, આ તો ત્યાંથી ગઢડાથી જવાનું, ગઢડાથી અહીંયા પહોંચે, અહીંથી આમ જાય તો કેટલા દિવસે પહોંચે. અને રોજ ચાલવાનું તો કેટલા દિવસે મુંબઈ પહોંચાય. પછી મહારાજ કે ઉભા રહ્યો, એમ નથી કરવું. હજી તમારું આ શરીર દુબળું છે, હમણાં યોગ સાધના બહુ કરી છે, આજ અમારે ભેગા જમો, હમણાં બે દી રોકાવ, બે દી અમારા થાળ હારે જમો, એટલે થોડુંક આમ શરીરમાં બળ આવે. એમ કરતાં 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 મહારાજ 7-8 દિવસ ખેંચી નાખ્યું. અને રોજ થાળમાં મહારાજ બોલાવે ને, એની હારે જાનારા સંતોની ટીમ હતી, બીજા 7 જણા, એ બધાને બોલાવે ને મહારાજની બાજુમાં બેસાડે ને બધાને જમાડે ને ખૂબ આનંદ કરાવે. તો ખરેખર મહારાજને પાછું મોકલવાના જ નહોતા જ, પણ નંદ સંતોમાં એક મહારાજને શીખવાડવું હતું, કસોટી કરવી હતી. અને ગોપાળાનંદ સ્વામી કેવા મહારાજની મરજીમાં ભળી શકે એ પણ મહારાજને બતાવવું હતું. એમ કરીને 7 દિવસ સુધી બધું ચાલ્યું. ને રોજ ગોપાળાનંદ સ્વામી રજા લેવા આવે, બધું થેલા ને ઓલું ખભે જોડિયું નાખીને, મહારાજ હવે અમે જાય. મહારાજ કે હજી નહીં, હજી આજ રોકાવું જમીન, કાલ જાજો, 2 દી પછી જાજો, આમ જાજો. એમ કરતાં કરતાં 7-8 દિવસ કાઢી નાખી. પછી છેલ્લે તો હવે કે આપણે છે ને હવે સીધી રજા લઈને નીકળી જવું ગોપાળાનંદ સ્વામી એના સંતોને કે કાંઈ વાંધો નહીં. પછી મહારાજની પાસે ગયા, મહારાજ કે જમો, પહેલાં જમાડ્યા. પછી કે સ્વામી હવે એ કામ તો છે ને, આ ઓલા ઠક્કર કંઈક નામ આપ્યું, હરજી ઠક્કરે કરી નાખશે, કે તમે તમારે કાંઈ જવાની જરૂર નથી. તો કે મહારાજ એમ તમારી મરજી. પછી પાછા રાખી. પણ એ જાવું એટલે બહુ અઘરું હતું એમ કહેવા, કોઈ તૈયાર જ ન થાય જલ્દી, એટલું બધું આગું હતું. અત્યારે તો આપણે આજ નક્કી કરીએ કે કાલ મારે મુંબઈ જવાનું, તો બોલો સવારે ત્યાં હોય. હા, અરે ઘડીક મારે દુબઈનું નક્કી કરીએ તો સવારમાં દુબઈ હોય. એટલે બોલો, કોઈક નક્કી કરે કે મારે તાત્કાલિક હમણાં જવું, ઇમરજન્સી ટિકિટ લે. ઘણા લોકોને નથી થતું, કોઈકને કંઈ કાંઈ બીમાર પડી ગયા હોય ને તાત્કાલિક કંઈક અચાનક તબિયત બગડી હોય ને, તો દુબઈ ફોન કરે તો દુબઈથી સીધા 2-4 કલાકમાં આવી પહોંચે. કેટલો સ્પીડી જમાનો છે. બધી સુવિધાઓ જો કેવી થઈ ગઈ છે. પણ અંદર
એ જમાના મુજબ આપણે છે ને બધું આમ અપેક્ષાઓ રાખીને જ જીવતા હોય છે. એટલે આપણને આમ જોઈએ એવું અંદરથી આમ સુખ નથી આવતું. પણ આપણે એમ માનીને કે ઓહો જે જરૂર હોય ને એના કરતાં વધારે છે. આ મોબાઈલ છે બરાબર, ખરેખર આપણે કામનો નથી ને એના કરતાં વધારે વાપરીએ છીએ. જેટલા કલાક દેવા ઘટે ને એના કરતાં વધારે કલાકો દઈશ. કલાકે નહીં જરૂર દિવસમાં. આપણે તો વ્યવહારો પૂરતું છે. થોડું ઘણું તમને મનોરંજનની જરૂર હોય થોડુંક, પણ મનોરંજન અતિ વધી ગયું છે. 2 કલાક ને 5 કલાક ને 7 કલાક ને એમ વધી જાય. તમારા સ્ક્રીન ટાઈમનું ઓલું સર્વે આવે ને ત્યારે જરાક સર્વે ક્યારેક છે ને સ્કીપ ન કરી નાખતા, જોજો. સમજાણું? સર્વે જોઈ લેવાનું કે હમણાં રોજ કેટલો વપરાય છે, કમસે કમ એટલી તો ખબર પડે. એટલે બધી સગવડતા સુવિધાઓ બહુ જ ભગવાને આપણને આપેલી છે. અંદરથી જો આપણને એ સમજાયેલું હોય તો સુખ બહુ. એટલે એ કહેતો હતો આપણને જેમ સેમ જે વાતની સમજણ હોય તો આપણે અંદરથી સુખિયા રહીએ અને અમુક દુઃખોથી આપણે બચી જઈએ. આપણે 3ની વાત કરી, માયાનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ. આધ્યાત્મિક માર્ગમાં આ 3ની જ મેઇન બાબત છે. આમ ગણો આખી સૃષ્ટિ, આખી દુનિયા આ 3 તત્વોમાં છે. 3 તત્વોની બનેલી આખી સૃષ્ટિ છે. મીન્સ કે આખી સૃષ્ટિમાં 3 જ તત્વો છે. અને સ્વામિનારાયણ ભગવાને એના ભેદ 2 બીજા પાડ્યા, એટલે 5 ભેદ અનાદિશ. સમજાણું? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. થોડીક જ્ઞાનની વાતો છે પણ આપણે એમાં જવું નથી. પણ તત્વ મૂળ 3, બસ આ 3માં બધું આવી ગયું. જીવ લ્યો એટલે જીવ માત્ર બધા આવી ગયા. પશુ પંખીમાં હોય એ આવી ગયા. માયા લ્યો તો માયા એટલે વસ્તુ, પદાર્થ ને શરીર ને જે કાંઈ છે ને એ બધું જ એમ આવી ગયું. એ બધું માયામાં આવી ગયું. અને એક ભગવાન, આ 3 તત્વમાં આખી સૃષ્ટિ આવી ગઈ. એની બહાર કાંઈ ન હોય. તો એનું જો આપણને જેમ સેમ જ્ઞાન થાય, એની સમજણ થાય તો બહુ સુખિયા થઈ જાય. હું વાત એ કરતો હતો કે ભગવાનનું જેમ સેમ જ્ઞાન થાય ને આપણે અંદરથી આમ સુખિયા થઈ જાય. અને એ ખબર પડે, ભગવાને કીધું ને કે મારી મરજી વિના એક તરણું તૂટતું નથી. જે કાંઈ થઈ રહ્યું છે એ મારી મરજીથી થઈ રહ્યું છે. જે કાંઈ આપણા જીવનમાં પરિસ્થિતિઓ આવે ને આપણને તરત થાય કે સર્વ કરતા હતા એ ભગવાન છે અને જે છે એ કરે છે, સારું જ કરે છે. મારી ફરજ એટલી જ છે કે મારે એ ભગવાનની આજ્ઞામાં રહેવાનું. બસ આપણી ફરજ એ જ છે કે ભગવાનની આજ્ઞામાં આપણે રહેવાનું, એની બહાર નહીં જવાનું. એ ભગવાને કીધું જો ભગવાનની આજ્ઞા બહાર કોઈ જાય તો એને દુઃખ આવે. તમે જોજો સમાજમાં જે કાંઈ કિસ્સાઓ બને છે ને, કેસ ને કબાલા ને બધું થાય છે ને, એમાં ક્યાંક ને ક્યાંક તમે જોશો એટલે એને ભગવાનની આજ્ઞા લોપી છે કોઈ પણ પ્રકારે. સમજાણું? એમાં કાંઈક આજ્ઞા લોપાણી હોય. અને અમુક વસ્તુ કેવી અત્યારની હોય આધુનિક, તો એમાં કાંઈક રૂલ્સ બધાએ ભેગા થઈને નક્કી કર્યા હોય, આખા સરકારે નક્કી કર્યા હોય, આખા દેશે ભેગા થઈને નક્કી કર્યા હોય. એ રૂલ્સ તોડ્યા હોય કોઈ પણ પ્રકારે, તો જ દુઃખ થાય, બાકી દુઃખ ન થાય. સમજાણું? મોટા ભાગે પછી કાંઈક એવું હોય, કોઈ ખોટી જ રીતે ફસાવા આવતા હોય, પણ એ કેવું હોય છે કાંઈક આગલા જન્મોના આપણા કર્મો હોય, એનું ફળ ભગવાન આપતા હોય છે. પણ આપણે ભગવાનના આશ્રિતો હોઈએ તો આપણને એ ભગવાન થોડાકમાં મટાડી દેશે, સૂળીનું કાંટે મટાડી દેશે. એટલે ભગવાનના શરણે રહેવું, ભગવાનના આશ્રિત રહેવું, ભગવાનના બળમાં રહેવું એ બહુ જરૂરી છે. ખૂબ ભગવાનનું બળ રાખવું. આપણા જીવનમાં અતિ ભગવાનનો વિશ્વાસ રાખવો. ભગવાનનો વિશ્વાસ જેને હોય ને એ માણસ શું ન કરી શકે. એક પ્રસંગ આમાં જ આવે છે, અત્યારે જો ક્રમમાં જ આવે છે, તમને વાંચી સંભળાવું. તમે એટલો બધો મસ્ત છે ને કે ભગવાનનો વિશ્વાસ હોય ને એ કેવું કામ કરી દેશે. ફરીને એક બ્રાહ્મણની જ વાત આવે છે. એક બ્રાહ્મણ હતા, તે કોઈ ગામમાં રામાયણની કથા વાંચતા હતા. તે કેવળ મુખ સ્વાદથી જ વાતો કરતા. એટલે કે એને પોતાને શાસ્ત્રનો બિલકુલ વિશ્વાસ નહોતો. સમજાણું? બસ મુખ સ્વાદ માટે એ બધું એનો બિઝનેસ જેવું કરી નાખેલું, અને બીજાને સમજાવવા માટે. બસ પોતાને નહીં. એ જે વાતો કરે શાસ્ત્રની એને પોતાના અંદર વિશ્વાસ નહીં. વિશ્વાસની જ વાત આવી ને, બહુ સરસ વાત છે. અને કેટલાક લોકો રામાયણની કથા સાંભળવા હંમેશા એકઠા થતા. એમાં એક દિવસ કોઈક બીજા ગામની
ભરવાડણ બાઈઓ દૂધ વેચવા માટે આવી એ ગામમાં. પહેલા એવું હતું, અત્યારે જો દૂધની જો વ્યવસ્થા જો ઘેરે આવીને લઈ જાય. એટલે બોલો, હે, ડેરીવાળા ઘેરે આવીને લઈ જાય, અને જોતું હોય ઘેરે આવીને દઈ જાય. આપણે રોલસુલ હમણાં બરણી લઈને ગયા લેવા ક્યારે વિજયભાઈ? હા, ઓલી કોથળીઓ લઈ આવી, પછી ખરીદી આવી. પણ એ તમે કહો તો તરત બોલો, અમે તો તૈયાર ખાવાનું આવી જાય. લ્યો બોલો, હે, મુખમાં ખાલી આપણે મૂકવાનું છે, પછી આગળ જતા એ આવશે, મોઢામાં દઈ જાય. અમુક હોટલો એવી છે કે આપણે મોઢામાં દે. હા, એ જોઈજો ને, હું ન થાય નક્કી નહીં બધું. હશે ખરું, કાં તો હું કલ્પના કરું છું. પછી પચાવવાનું આપણે રે, પણ એ આપણું કામ નથી, ભગવાન પચાવે છે. એટલે આપણે કાંઈ જ નહીં કરવાનું. એટલી બધી સુવિધાઓ અત્યારે થઈ ગઈ. બોલો, તરત ફોન કરો, ઝોમેટો, હે, સ્વિગી, ઝોમેટો, ફોન કરો એટલે સીધું દાળ લઈને ઓર્ડર આપો, 1 પિઝા 2 પિઝા, એમ જ આવે ને. હા, જે જોતું હોય તરત મળે. બટાકા ભૂંગળા એટલે તરત હાજર. હા, સીધા વણેલા ગાંઠિયા ને કઢી, હે. લ્યો આ બોલો, ઓલું ઈ તો કેટલું જોરદાર, ઓલું ઓલો ને ઉબર ને, હે, રેપિડો. હા, રેપિડો ફોન કરો એટલે બોલો અહીંયા આવે, હે, આપણને લેવા આમે ગોતતા ગોતતા આવે. પહેલા આપણે રોડ ઉપર જવાનું, આમાં ખટારાવાળાને ઊભા રાખતા, તમને ખબર હોય. નવા છોકરાને ન ખબર હોય, પણ આ બધા ગઢિયાઓને ખબર હોય. ખટારાવાળા રાખે જ રાખે. પછી રાખે તો એમ કે હું તો ખાલી જાઉં છું ધંધુકા સુધી, પછી ત્યાં ઉતરી જાય છે, બીજું પકડજે. તો ધંધુકા સુધી જ મેળ પડે. પાછું ધંધુકાથી આગળ લેવું હોય, પછી આપણે સુરત પહોંચવું હોય તો 4-5 ટુકડે તો માંડ ખટારાવાળા લાવે. અને મોઢિયામાં આપણને મોઢિયામાં આગ્રહ રહેતો, અત્યારે મોઢિયામાં બેહારે તો એનો બે, બોલો, ખટારામાં જ ન બે. પહેલા મોઢિયા માટેની આમ પડાપડી થતી, મને મોઢિયામાં બેહાર, મને વાયા ઓલામ લારામ નહીં, હે. તમે વિચાર કરો, એ બધું ભૂલી ગયા પાછા આપણે. અને હવે તો કારમાં આપણને એમ થાય બમ્પર ગયા લાગે, જમ્પર ગયા લાગે. હા, બધું રોદા બહુ આવે છે, આ બરોબર નથી ને આમ નથી ને એવું થાય બધું. સમજાણું? હા, દૂધની વાત આવી, એમાં બધી વાત પાછી નીકળી. તો પહેલાં એવું એક ગામમાંથી બીજા ગામ દૂધ વેચવા જવું પડતું હતું. એક ગામમાં આવે નહીં. આ વચ્ચે વાત યાદ એવું કહી દઉં, જો બધા ગામડામાં ઘેરે ઘેરે ટીવી નહોતા, ખબર તમને? હે, બીજા ગામમાં જવું પડે. સમજાણું મોહનભાઈ? રામાયણ આવતી હોય ને તો બધા આમ એકબીજાના ગામડે જઈને રામાયણ જોતા હતા, ખબર છે બધાને. બધાને ઘેરે ટીવી નહોતા, અને બધા ગામમાં નહોતા. ગામડામાં પહેલાં એવું હતું, રામજી મંદિર એક જગ્યાએ મૂકી હોય, હા, એને રામજી મંદિર બધા જોવા જાય, રામાયણ આવે. 2-3 ગામના ભેગા થઈને રામાયણ જોતા. બોલો, હમણાં રામાયણ આવી ત્યાં સુધીની વાત કરું છું. હા, અને પાછું પહેલા જઈને હગો વેઈ જવાનું તો આગળ જગ્યા મળે, નકર પાછળ જગ્યા મળે. આવી બધી હતી. તો આપણે તો અત્યારે અરે ટીવી તો નીકળી જવાના. તમે જોવો ને બધું આમાં જ આવી ગયું. તમને જ ખબર ને, તમારા છોકરા તો બધું આવું લઈને બે, બધું પતી ગયું, કાંઈ જ નહીં. હજી આ બધું નીકળી જાય, આમ જ આવી જાય સીધું, આમ દિવાલે આવી જ ગયું છે. આમ ઉભા રહ્યો એટલે દિવાલે દેખાય બધું. ચશ્મા પહેરો એટલે ચશ્મામાં બધું દેખાય, ચશ્મા આવી જશે. આટલી સગવડતાઓ છે, પણ પહેલા કરતા શાંતિ ઓછી થઈ ગઈ છે, કેમ કે અપેક્ષાઓ વધી ગઈ છે આપણને. એટલે વાત આ એ નીકળી ગઈ. એવી રીતે દૂધ વેચવા માટે ઓલી બહેનો આવી, ભરવાડની બહેનો, તે બ્રાહ્મણની કથા સાંભળવા ત્યાં ઘડીક ઊભી રહી. થોડી વાર માટે કથા સાંભળી. તમે જોજો, કથા સાંભળે અને એકાદ શબ્દ જો એને પકડાઈ જાય તો એના જીવનમાં કેવો મોટો ફાયદો થાય. આ કથા છે, આમાંથી ઘણાને બહુ, અરે અમારે ઘણી વખત થાય છે, અમુક લોકોના આખા જીવન ચેન્જ થઈ જાય. પછી કે સ્વામી, એક દિવસ આ વાત આવી હતી ને, મારા મગજમાં આ વસ્તુની ગાંઠ બેસી ગઈ. પછી હું બહુ ઘણા, આ કેમ અત્યારે વાત આવી તો હું બહુ દુઃખી હતો. પછી મને સમજાણું, ઓ ભગવાને મને બહુ આપ્યું છે, કેટલો હું તો સુખ્યો છું. મને ત્યારથી મારા મગજમાંથી જે ટેન્શન હતું ને હળવું થઈ ગયું. એમ કથામાંથી વાત પકડાઈ જાય. તો આ બહેનો થોડી વાર માટે કથા સાંભળવા ઊભા રહ્યા. તો એ વખતે રામચંદ્રજી જ્યારે સમુદ્રની પાળ બાંધીને લંકામાં પધાર્યા એ વાત આવી. રામાયણમાં વાત આવે છે ને કે રામચંદ્ર ભગવાન સીતાજીની શોધ કરતા 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 પછી ખબર પડી હનુમાનજી જઈને આવ્યા
અને કે લંકામાં સીતાજી છે તો ત્યાં આપણે જવું પડશે. પછી પર સમુદ્રમાં પાળ બાંધી, કેવો સેતુ? રામ સેતુ. અત્યારે કહે છે હમણાં મળ્યો છે, સાચું એવું કહે છે. એ ભગવાને ત્યારે પથ્થર તાર્યા હતા, એ વાત આવી અને કીધું કે એ વાનરો રામનું નામ લઈ લઈને પથ્થરને પાણીમાં મૂકે એટલે પથ્થર પાણીમાં તરે અને સ્થિર થઈ જાય. એવી રામાયણમાં કથા આવી. ઓલા ભૂદેવ કથા કરતા હતા, આમ જોરદાર સરસ લડાવીને. એ સાંભળીને આ જે ભરવાડ બહેનો હતી એના મનમાં એમ થયું, રામ નામે પથરા તર્યા તો આપણે શા માટે ન તરીએ? જોજો, જે વિશ્વાસુ હોય, ભગવાનના શાસ્ત્રોના સંતોના વચનમાં જેને વિશ્વાસ હોય ને, વિશ્વાસ છે ને ઘણી વખત બાજી મારી જાય અને બહુ મોટો લાભ લઈ જાય. આવું બહુ બનેલું છે, સમજાણો? વિશ્વાસની વાત આવી છે, વચ્ચે વાત કરી દઉં. એક પ્રસંગ બનેલો વડનગરમાં. એક બહુ મોટા સંત થઈ ગયા, સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી. એણે એક વખત સભામાં વાત કરી કે એ રંગ લઈ લેજો. એ ન્યા બધા ઓલા રંગના વેપારીઓ, રંગારા બધા. એટલે સ્વામીએ કથામાં આવી રીતે આમ સભા બેઠી તેમાં વાત કરી. તો એવું કહેવાય છે કે અડધાએ સાંભળી નહીં, અડધાએ સાંભળી તમે અડધાને એમ થયું સ્વામી આવું બોલ્યા કરે, આમાં કાંઈ કામનું. એમાં અમુક લોકોને એવું થઈ ગયું, સ્વામી કહે છે ને કાંઈક આમાં કાંઈક છે. એણે રાતોરાત એવું કર્યું કે એની પાસે જે કાંઈ હતી એ બીજું થોડુંક આમ તેમ સગવડતાઓ કરીને બહુ જાજો રંગ ખરીદી લીધો. અને પછી એ કંઈક 1-2-4 દિવસની અંદર જ બહુ ઝાઝા ઘણા ભાવ વધી ગયા રંગના. બહુ આમ અત્યંત. આપણે કેમ વચ્ચે નહોતું થયું ઓલું ડુંગળીના બટાકાના ભાવ આસમાને વી ગયા, ટમેટાના. પછી જ્યારે જતા રહે ત્યારે હાવ કચરામાં નાખવા પડે, પણ તાત્કાલિક વધી. એમ આ રંગના ભાવ બહુ વધી ગયા. અને એ લોકોએ પછી એ સ્વામીએ કીધું તો વેચી નાખ્યું. તો એ લોકો હજી એમાંથી અમુક હજી હમણાં જીવે છે. તો એણે કીધું કે સ્વામી અમે રાતોરાત બધા જ ખૂબ અઢળક સંપત્તિવાળા બની ગયા. હાવ સામાન્ય પરિસ્થિતિના હતા કે સ્વામીના વચનમાં વિશ્વાસ. એમ એવા તો બહુ બધા પ્રસંગ અલગ અલગ હોય, પણ જેને વિશ્વાસ આવી જાય ને એ બાજી મારી જાય, એને કાંઈક ને કાંઈક બહુ મોટો ફાયદો થઈ જાય. આ બહેનોને આ વાત સાંભળીને એટલે મનમાં આવો વિચાર આવ્યો કે જો રામના નામે, ભગવાનના નામે પથરા તરતા હોય તો આપણે કેમ ન તરીએ? કેમ કે આપણે જવા આવવાનો રસ્તો રોજ છે ને કઠણ છે. કેમ કે રોજ ત્યાં જઈને વાળની વાટ જોવી પડે, અને એ પાછો આવે ન આવે ને એના પૈસા દેવાના બધી માથાકૂટ. તો આ તો બહુ સારામાં સારો ઉપાય કહેવાય. પાણા તરતા હોય તો આપણે માણા ન તરીએ, એમ એને વિચાર આવ્યો. આપણે માટે કે ભગવાનનું નામ લેતા લેતા પાણી ઉપર ચાલ્યા જઈશું. એટલે ભરવાડની બાયણું જે હતી એ પણ બહેનો બહુ નિર્મળ મનના હતા, બસ ફૂલ વિશ્વાસ અને ભક્ત હૃદય હતા. એને શાસ્ત્રમાં કથામાં ખૂબ વિશ્વાસ અને મન હાવ નિર્મળ. એથી પોતાના મનમાં ભગવાનના નામનો અતિ વિશ્વાસ આવી ગયો, રામના નામનો વિશ્વાસ આવતો. તેથી એ ભરવાડન બહેનો રોજ સમુદ્રની જે ખાડી હતી એ ગામથી આ ગામ જે આવવા માટે દૂધ વેચવા માટે, એ ખાડી ઉપર ચાલીને રોજ દૂધ વેચવા માટે જતા અને પોતાના ઘેરે જતા. ત્યાંથી આવે તો એ ખાડી ઉપર ચાલીને આવે, પાણી ઉપર ચાલીને આવે, અને જાય તો એ પાણી ઉપર ચાલીને જાય. થઈ શકે હો આવું. આપણે મગજ આંકીએ એમ થાય કે આવું હોય નહીં, આમાં બધું લખ્યું. સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું હતું, બોલો, ઓજત નદીમાં ચાલીને ગયેલા સ્વામિનારાયણ ભગવાન. એ તો ભગવાન હતા પણ એના ભક્ત આવા થઈ જાય. આ પથ્થર તર્યા જ ને, લ્યો જગ જાહેર છે જ ને. સીતાજીની શોધ કરીએ તો આ બેનો રોજ દૂધ વેચવા જતી એવી રીતે પાણી ઉપર ચાલી. પછી એક દિવસ પેલા બ્રાહ્મણે એને પૂછ્યું, બાઈઓ તમે શી રીતે જાઓ છો, આવો છો કેવી રીતે ને જાઓ છો કેવી રીતે? પેલા ભૂદેવે જરા પૂછ્યું. કેમ કે તમારે વચ્ચે એક બહુ મોટી મેલની ખાડી છે, 1 માઇલની. બાઈઓ કહે કે અમને તો તમારી કથામાંથી એવું હાથ આવ્યું છે, જે પાણી ઉપર ચાલીને જઈએ છીએ ને આવીએ છીએ. ભૂદેવ વિચારમાં પડી ગયા, મારી કથામાંથી એવું શું એને હાથમાં એવું પાણી ઉપર ચાલીને જવાનું ને આવવાનું? એટલે બ્રાહ્મણ કે શું?
શું તમને હાથ આવ્યું છે? ત્યારે ઓલી બહેનો કે તમે કથા વાંચતા હતા એમાં આવ્યું હતું કે ભગવાન રામના નામે પથરા તર્યા. કથા આવી હતી, રામનું નામ લખી અને ભગવાનનું નામ લઈને મૂકવાનું એટલે પથ્થર તરે. તો અમે શા માટે ન તરીએ એવો અમને વિચાર આવ્યો. તે માટે અમે રોજ ભગવાનનું નામ લેતા લેતા રામ 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 કરતા કરતા ખાડી ઉપર ચાલીએ છીએ અને તે પ્રમાણે પાછી આવીએ છીએ. અમે આવી રીતે કરીએ છીએ. બ્રાહ્મણને વિચાર આવ્યો, આને તો ખાલી 2 જ અક્ષર હાથ આવ્યા છે. કયા 2 અક્ષર? રા અને મ. અને મારી પાસે તો આખું રામાયણનું પુસ્તક છે. હે, આને તો ખાલી 2 શબ્દ હાથમાં આવ્યા છે. માટે મારે પણ વાળનું કામ છે. પણ ભૂદેવ કેવા હતા? વિશ્વાસુ. વાત આવી ગઈ પહેલા. એને બિલકુલ વિશ્વાસ નહોતો બસ. પણ આ કરે એટલે કે આપણે એવું કરી બતાવીએ એમ થઈ ગયું એને. માટે મારે પણ વાળનું શું કામ છે? પછી બ્રાહ્મણ કથા કરીને છેલ્લા દિવસે બધી પૂર્ણાહુતિ કરીને ચાલ્યા, બધા વળાવા આવ્યા. ત્યારે સૌ લોકો બધા વળાવવા માટે આવેલા. તે બ્રાહ્મણે બધાને પાછા વાળ્યા. પછી કેટલાક માણસે કીધું કે વાહણ વગર ખાડીમાં કેવી રીતે જઈ શકશો ભૂદેવ મહારાજ, જરા વાહણ તો બાંધો. બ્રાહ્મણ કે મારી પાસે એક મંત્ર છે, હું ચાલ્યો જઈશ, મારે વાણ બાણની જરૂર નહીં. પણ પોતાના મનમાં રામ નામનો બિલકુલ વિશ્વાસ નહીં, એને વિશ્વાસ નહીં. માટે માથે પુસ્તક લઈને ખાડીમાં જ્યાં ચાલવા જાય તો 2, 3 ને 4 ને થોડાક ડગલા અંદર ગયા, ડબ્બ લઈને ભૂદેવ ડૂબી ગયા. ત્યાં ને ત્યાં રામ રમી ગયા. સમજાણું? રામનો વિશ્વાસ નહોતો પણ રામ રમી ગયા ભૂદેવનો. કેમ કે તેને રામ નામનો બિલકુલ વિશ્વાસ નહોતો. માટે હવે સ્વામી બહુ સરસ લખે છે, ભગવાનનો વિશ્વાસ હોય તો માણસો ભાવસાગર તરી શકે છે. આટલું વાક્ય આપણા જીવનમાં કોતરી રાખવા જેવું છે. જો ભગવાનનો વિશ્વાસ હોય તો આપણે આખો ભાવસાગર તરી જઈએ. આ લોકનો ખાલી સાગર નહીં, ઓલો સાગર આખો તરી જઈએ. અને એવા આજ દિવસ સુધીમાં અનેક લોકો ખાલી ભગવાનના નામનો વિશ્વાસ રાખીને તરી ગયા. હમણાં નહોતા આપણે એક દી વાત કરી, ઓલા દાદાનું વાત આવી હતી, નિંગાળાના દાદા જો મોરડિયા, એ છે ને મુકાલાલ મુકેશભાઈ મોરડિયા જ બેઠા છે. એ નિંગાળાના દાદા સ્વામિનારાયણ 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 કરતા કરતા પછી છેલ્લે વિડીયો હમણાં આવ્યો તો તમારા હાથમાં આવ્યો ને બધાને, ડંકા વાગ્યા. હો એ ડંકા વાગ્યા, 8ના ડંકે મને ભગવાન લેવા આવવાના છે. અને કે હવે ડંકા વાગ્યા ને એ ભગવાન લેવા આવ્યા અને મને વિમાનમાં બેસાડે છે, જો હું વિમાનમાં બેસું છું, એ જાઉં છું, પૂરું એમ વૈયા ગયા. એટલે બોલો, ભગવાનના નામના વિશ્વાસથી બસ આખી જિંદગી એને ભગવાનનું નામ લીધા કર્યું. થાય સેવા કરી, સત્સંગ સેવા ભજન કરતા કરતા હાવ ગામના આમ સામાન્ય જ માણસો કહેવાય ને, કાંઈ મોટા દુનિયા દોલાવે એવા કોઈ નહીં. તો એવાય લોકો આવી રીતે ભગવાનને સહેજમાં અને એવા જ ખરેખર તો પામે ને જે વિશ્વાસ હોય ને એને. એટલે અહીંયા કીધું સ્વામીએ કે જો ભગવાનનો વિશ્વાસ હોય તો માણસો ભાવસાગર તરી શકે છે. બોલો, નહીં તો સંસાર સાગર તરવો એ મુશ્કેલ છે. હે, આપણો આ સંસારનો સાગર એ આપણને હાલક ડોલક કરી નાખે. ઘણી વખત તો એવા ડિસ્ટર્બ કરી નાખે ને, આમ 12 હાંધેતા 13 તૂટે એવી પરિસ્થિતિ વાળો શું કરવું એવું થાય ને. તમે કાંઈક ને કાંઈક કરીને બેઠા હો, બધું ગોઠવણ કરીને બેઠા હો, છોકરાના લગ્ન આવ્યો હોય ને બધું ગોઠવણ થઈ ગઈ, પત્રિકાન બધું થઈ ગયું હોય, ત્યાં કોઈક કાકો નંદવાઈને બેઠો હોય ને, કાં ફઈ નંદવાઈને બેઠી હોય ને, કાં મામો બંધવાઈને બેઠો હોય ને, મામેરું નહીં લાવી, બધું અટકીને ઊભો રહે ને એવું ટેન્શન આવે ને, શું થાય, કેમ થાય, સમાજમાં શું થાય એ તમને ખબર હોય. સમજાય? એટલે આ સંસાર સાગર એવો અઘરો છે. પણ ગમે એ પરિસ્થિતિ આવે, ભગવાનનો વિશ્વાસ રાખીને આપણે ચાલ્યા જઈએ, ભગવાનનું ભજન કરીએ, ભગવાનનો આશરો રાખીએ તો ભાવસાગરે તરી શકાય છે, એવું સ્વામી કહે છે. એના માટે સ્વામી એક સરસ મજાની સાખી લખે છે, રામ રામ સબ કહત હે, દિલ સત્ય કહે ન કોઈ. બધા ભગવાનનું નામ તો લે જ છે, પણ સાચા દિલથી કોઈ નથી કહેતું. એકવાર દિલ સત્ય કહે તો કોટી યજ્ઞ ફળ હોય. જો સાચા દિલથી વિશ્વાસપૂર્વક એક વખતે ભગવાનનું નામ લેવાય ને તો કોટી યજ્ઞોનું ફળ મળે. એટલે બોલો, તો આપણે રોજ કરોડો યજ્ઞનું ફળ આપણે કેમ ન લેવું? એકાદ વખતે સાચા દિલથી કહી દેવું, સમજો આમ એકદમ પૂર્ણ વિશ્વાસથી, આ હું નામ લઉં છું ને ભગવાન,
મને બહુ મોટું ફળ મળનારું છે. ભગવાન મારા પર બહુ રાજી થશે, મારું આત્યંતિક કલ્યાણ કરી નાખશે. બોલો, ત્યાં સુધીનો વિચાર કરી નાખીએ, ભગવાન કરી જ નાખે. એવો ભગવાનનો વિશ્વાસ આપણને હોવો જોઈએ. હજી એક બીજો શબ્દ સાખી સ્વામી કહે છે, મથુરા શબ્દ અમૂલ્ય હે, આદ્ય અંત જપ લે. થોડીક અઘરી છે સાખી. મથુરા એમાંથી થૂ કાઢી નાખવાનો, મ રા એને ઊંધું કરવાનું, એટલે શું થાય? રામ. એમ કે છે મથુરા શબ્દ અમૂલ્ય હે, આદ્ય અંત જપ લે. પહેલો અને છેલ્લો એમ અક્ષર લઈ અને જપ કરવાનું. સો જાકુ મુખ મેં નહીં, તાકુ વચલો દે. વચલો કયો હતો? થૂ. એને તો થૂ કહી દેવાનું. એમ કે સ્વામી, જેના મુખમાં ભગવાનનું નામ નથી, એટલે કે જેના મોઢામાં ભગવાન રામનો એવો શબ્દ નથી, તેના મોઢામાં તો થૂકવું. માટે સૌએ ભગવાનનું ભજન કરવું. એમ સ્વામી આવી અદ્ભુત વાત કરે છે. એટલે તૈયાર તો 5 મિનિટ તો અમારી ઓલી ચર્ચાની લેવાની છે, બરાબર ને? આવી રીતે આપણે આવી 2 વાર્તાઓ આજે જાણી. ઓલી ભોળી બાઈઓ ભગવાનના વિશ્વાસથી પાણીમાં તરી શકતી હોય તો આપણે ભલે પાણીમાં નથી તરવું, પણ સંસાર સાગર તો તરી જઈએ, ભવસાગર તો તરી જઈએ. આપણે ભવસાગરને તરવા માટે ભગવાનનો ખૂબ વિશ્વાસ રાખીને ભગવાનનું ભજન કરવું, બરાબર? હમણાં ધનુર્માસમાં અમારા અહીંયા સરસ સવારે પણ થાય છે. મંગળા વખતે અમારા વિરાજભાઈ ને અમુક બીજા ભક્તો, મનોજભાઈ ને રવિભાઈ ને બધા આવે છે. જેને અનુકૂળતા હોય અને સવારે અહીં નજીક હોય ને આવવું હોય તો કોઈક દાડો ટ્રાય કરવી, વહેલા જાગીને 6 વાગે મંગળામાં આવી જવું. વિપુલભાઈની તો બધા નજીક કહેવાય. જેને અનુકૂળતા હોય એને આવવું. અને સવારમાં ન હોય તો એના માટે આપણે સાંજે ઓપ્શન રાખ્યો, જગદીશ કાકા, બરાબર? સાંજે આપણે 9:15 9:15 આવી જાવ તોય હાલે. સરસ અહીંયા પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, થોડી વાર ભગવાનનું ભજન કરવું, અને પછી ધૂન કીર્તન થાય થોડી વાર, અને પ્રસાદ લઈને છૂટા. તો રોજ હમણાં ધનુર્માસમાં પણ રાત્રે આ રીતે ચાલે છે. તો રાત્રે પણ લાભ લેવો. 1 મહિનો આપણે થોડુંક ટ્રાય કરીએ, સમજાણું? એટલું મોબાઈલથી આગા રહેવાય. અને બીજું કેવું હોય કે થોડુંક કંઈક નાનું મોટું માવો બાવો ખવાતો હોય તો એ થોડોક, અહીંયા તો સામે છોડાય નહીં કાંઈ, હે? એટલો સમય તો આપણે શાંતિ રહે, ભૂલાય એટલું. બીજો અભ્યાસ બધો ભૂલાઈ જાય, સમજાણું? અને ભગવાનનો અભ્યાસ થાય. સુખ કેટલું આવે, શાંતિ કેટલી આવે. સમજો આમ કેટલી સરસ શાંતિવાળું ભગવાને વાતાવરણ આપ્યું છે. ભગવાન આપણને લાભ આપ્યો છે, લઈએ ને લૂંટીએ, આપણે આનંદ કરીએ.